કથાકાર સુધીની સફર કઈ દ્રષ્ટિએ જોવો છો? વ્યાસપીઠ ઉપર બેસવાનો બિરાજમાન, શાળામાં તો બાળકોનો અભ્યાસ કરાવો છો, એમ મોટાઓ માટે પણ એક શિક્ષક, કઈ દ્રષ્ટિથી જોવા મળે? પહેલાં તો વાસંતિક નવરાત્રિના આપ સૌને જય માતાજી. વેદમાં પણ સૂત્ર છે, મંત્ર છે કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ધી ડાયરેક્શન. દરેક દિશાઓમાંથી શ્રેષ્ઠ વિચાર મળે અને વિચાર વ્યાપક થાય એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિનું વ્યક્તિમત્વ અથવા તો વ્યક્તિત્વ છે તે પણ વ્યાપક થતું હોય છે. આમ તો ચાર દિવાલની વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવા અને ચાર દિવાલ નીકળી જાય અને શિક્ષકમાંથી જ્યારે લોક શિક્ષક થઈ જાય, આમ પણ મૂળભૂત શિક્ષકનું કામ છે વિચારોને વહેતા કરવા, વિચારોની ખેતી કરવી અને ખાસ કરીને કથાના માધ્યમથી મારું આખું ઘડતર ને ચણતર કે જે પૂજ્ય ભાઈશ્રીની સંસ્થા સાન્યપણીમાં અમે 8 વર્ષ ભણ્યા છે, તો મૂળભૂત કર્મ તો આ કથા કર્મ જ છે, પણ સાથે જે બાય પ્રોડક્ટ શિક્ષક થયા, તો મને એમ નથી લાગતું કે શિક્ષક અને લોક શિક્ષક આ બંને અલગ જ હોય, એક જ આયામના આ બંને અલગ અલગ પાસાઓ છે. પણ હા, એ જે અનુભવ છે એ અનુભવ અહીંયા બહુ સારી રીતે રહે, કારણ કે વિદ્યાર્થીના માનસને સમજવું કે શ્રોતાના માનસને સમજવું આમાં બહુ ફરક નથી. તો આમ કહેવાય ને કે એક શિક્ષકમાંથી આ લોક શિક્ષકની યાત્રા એક વિચારોની એક મોટી હરણફાળ છે. પેલા ભાઈ કયું છે? બસ રખ્યું છે.